તાલુકાના ચાંપલાનાર ગામે નવરાત્રીની આઠમે પતાઈ રાજાનો ગરબો યોજવામાં આવ્યો હતો। ગરબામાં વેશભૂષા સાથે ચાચર ચોકમાં માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે। 63 વર્ષથી નવરાત્રી સમયે ગરબાની પરંપરા જળવાઈ રહેલી છે। ગામની સુખાકારી માટે આઠમે મહાકાળી માતાજીનો ગરબો યોજી ગ્રામજનો રાખેલી બાધા અને માનતાઓ પૂરી કરતા હોય છે। માન્યતા મુજબ પરંપરાના કારણે ગ્રામજનોની સાથે પશુ પણ રોગચાળાથી મુક્ત રહેતા હોય છે। આઠમને રાત્રે કમલેશ બારોટ ડેપ્યુટી સરપંચ આરતીનો લાભ લીધો હતો। ગરબાનું ઉતારવો ચડાવ હરેશ બારોટે લીધો હતો। ચંદ્રમૌલેશ્વર યુવક મંડળ દ્વારા આયોજિત થનગણાટ નવરાત્રી 2025માં આપ જોઈ રહ્યા છો કે અમે અત્યારે મિડનાઇટથી પણ અમારા ગરબા ચાલુ છે। એ બતાવી રહ્યું છે કે અમારી સલામતી પણ ખૂબ જ સરસ છે। પ્રાઇવેટ સિક્યોરિટી અમારી પાસે છે, બાઉન્સરોની વ્યવસ્થા કરી છે તથા મહિલાઓ નિશ્ચિંત રીતે મિડનાઇટ સુધી ગરબા રમી શકે છે। અમે એવું આયોજન કર્યું હતું કે એક પાર્ટી પ્લોટને પણ એની સામે અમારી નવરાત્રિ બહુ સરસ થાય। શેરી અને જે આ શેરી નવરાત્રિની પરંપરા છે એ અમે જાળવી રાખી છે અને આવનાર સમયમાં પણ આનાથી પણ ભવ્યથી ભવ્ય બનાવીશું એવી અમને અમારી ટીમને આશા છે। જય હિન્દ। થનગણાટ 2025નો જે નવરાત્રિ મહોત્સવ તમે જોઈ રહ્યા છો, જે દર વર્ષે નવયુવકો દ્વારા એ મહોત્સવ કરવામાં આવે છે। આ વખતે મહોત્સવના ભાગરૂપે અમે મહિલાઓએ પણ સેલ્ફી પોઈન્ટ છે, માના ચાચર ચોકના ગરબાનું છે જે આયોજન કર્યું છે। પછી તમે જે જોઈ શકો છો કે જે સિક્યોરિટી અને જે પાર્ટી પ્લોટની જે વ્યવસ્થા થતી હોય છે બહારના શહેરોમાં, એ અમે અહીંયા ઈડર લેવલે એવી સુરક્ષા અને પાર્ટી પ્લોટ જેવો માહોલ જે અમારા સીએમ થનગણાટ 2025ના નવરાત્રિ મહોત્સવમાં આપ્યો છે। સતત આપણે આ 23મા વર્ષે મા જગદંબાનો આ નવરાત્રિના જે 9 દિવસનું આયોજન છે, આપણે નવરાત્રિ એનું આયોજન આપણે ઉજવી રહ્યા છીએ। દરેક ધર્મના લોકોના સાથ સહકાર અને એક સારા આયોજનને ધ્યાનમાં લઈને આપણે આ નવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને આ એક બહુ સારી વસ્તુ કહેવાય। શેરી ગરબા તરીકે જે આ શેરી ગરબા ઓળખાય છે અને એનું અસ્તિત્વ આપણે શેરી ગરબા તરીકે સાચવી રહ્યા છીએ। એ આપણા મા જગદંબાનો આશીર્વાદ છે અને આગળના આવનારા વર્ષોના પણ આપણે સૌના સાથ સાથે આપણે આને આ જે વર્ષોથી આપણી જે આ ચાલી રહી છે પ્રથા એને આપણે આગળ લઈ જશું।